દોઢ વર્ષથી તકલીફ હતી સાહેબ. દવા કેવું કઈ તમે પહેલા લીધી? દવા થોડી જાજી કરી હતી, સાદી, બહુ નહીં. હા. પછી દુખાવો થાય તો સહન કરી રાખો, ગોળી પી લેવાની એમ દુખાવાની. હા. અને અહીંયા દુખાવાની ગોળી વગર? હા, દુખાવાની ગોળી વગર બહુ સારું છે. સરસ. આપણી સાથે અત્યારે મથુર કાકા છે, જેઓને ખૂબ જ કમરમાં ને ડોકમાં તકલીફ હતી. તો આપણે મથુર પ્રભુજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી? સાસણથી કડમાં ને વાહમાં ને એવી બહુ તકલીફ હતી, બેસાતું નહોતું. અત્યારે બહુ સારામાં સારું છે અને બહુ સારું થઈ ગયું. તકલીફ કેવી થતી ને? બહુ બેહાતું નહોતું, ખાવા બેહી તો ઓશેકું રાખીને ખાવું પડતું હતું. અત્યારે બહુ ક્લિયર થઈ ગયું એમ. રેડી થઈ ગયું. સરસ. લ્યો. અને અત્યારે કઈ કમરમાં ડોકમાં ક્યાંય દુખતું નથી, નહીં, ક્લિયર થઈ ગયું બધું. સરસ. અને કેટલી વાર આવ્યા કાકા? બીજી વાર. હવે કઈ તકલીફ નથી ને? હવે તકલીફ કઈ છે નહીં. સરસ. તો આ વિડીયો અમે તમારો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. સરસ. અને ખાસ તો કાકા, તમને આ કેટલા સમયથી તકલીફ હતી? દોઢ વર્ષથી તકલીફ હતી સાહેબ. દવા કેવું કઈ તમે પહેલા લીધી? દવા થોડી જાજી કરી હતી, સાદી, બહુ નહીં. હા. પછી દુખાવો થાય તો સહન કરી રાખો, ગોળી પી લેવાની એમ દુખાવાની. હા. અને અહીંયા દુખાવાની ગોળી વગર? હા, દુખાવાની ગોળી વગર બહુ સારું છે. સરસ. હવે તો કઈ થતું નથી. થેન્ક યુ કાકા. થેન્ક યુ. જય માતાજી. મારી શ્વાસ લ્યો, છોડો, ચૂટકો આવ્યો. હા. છોડો. રેડી. કમરમાં દુખતું હતું, ઘણો ફેર થઈ ગયો.